આજે એક સરસ મજાનું પેપરની અંદર આવ્યું છે કે એક મંદાકી નીચેનો ફોટો લેવામાં આવ્યો છે. એ મંદાકીની એટલી સુંદર દેખાય છે, ઓપેલના પથ્થર જેવી દેખાય છે. એનું મૃત્યુ છે, થોડોક સમયમાં એનું મૃત્યુ નજીક છે. પણ છતાંય તમે એ ના વિચાર કરો કે આની અંદર અસંખ્ય સૃષ્ટિ હશે, એનું શું? પણ એને જ ખબર નથી. અસંખ્ય સૃષ્ટિ નથી, અસંખ્ય સૃષ્ટિ એટલે અંદર કેટલાય જીવ તૈયાર થઈ ગયા. હવે આ મંદાકીની જે દિવસે સમાપ્ત થશે, એટલે મંદાકીની સમાપ્ત નથી થવાની, એનું ઈંડું જે છે એ ઈંડું ફાટવાની તૈયારીમાં છે. હવે ચારે બાજુ જેમ કીધું છે કે એક બીજ ફાટે અંદરથી અનેક રજકણો બહાર નીકળે, જેમ એક શુક્રાણુની અંદર કરોડો અંદર બીજ હોય, એવી રીતે આ ચારે બાજુ સ્ત્રાવ થશે. એ જ્યારે વૈજ્ઞાનિકો લખી રહ્યા હતા કે આ સૃષ્ટિનો તો સમાપ્તિના આરે છે, જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ દેખાય કે હવે તો અનેક સૃષ્ટિના કેટલા બધા સુંદર બીજ ચારે બાજુ ફેલશે, અને જ્યાં આ રજની કોઈક બીજા બ્રહ્માંડ સાથે રતી થશે ત્યારે નવું બ્રહ્માંડ બનશે. આ કેટલું સુંદર વસ્તુ છે. આ બધું કોણ તમને સમજાવે? ભગવાન શું છે એની ખબર નથી હોતી. મૂર્તિઓની સાથે આપ લે કરતા હો, અને એ પણ ફક્ત માંગણી પૂરતી. મનુષ્ય બહુ મીઠડો હોય, ભગવાન પાસે જાય એટલે સરસ મજાના મીઠા મીઠા શબ્દ બોલે, આપ તો મહાન હો, આપ તો દિવ્ય હો, આપકે દર્શન से मुझे आनंद हो जाता है. એટલે હું કહું કે આનંદ થાય, બેટા તું દરો દેખાતો કેમ નથી? મને તો સંતોષ થઈ જાય છે. સંતોષ થાય, તરસ્યો માણસ હોય તો પાણી વગર રહે ખરો? કોમન માણસને ખબર પડે એમ નહીં. સાચી ભક્તિ જોઈએ. એ સાચી ભક્તિ એની પાસે જ ટકી રહે છે જે સાચો છે અને સત્ય છે, અને ગુરુ તમારું ઘડતર કરે છે. તમે આ જગતની અંદર નાનપણથી મોટા થયા ત્યારે તમે જે પણ કંઈ શીખ્યા છો, મિત્ર સાથેથી, સંસારમાંથી, આજુબાજુથી, ગમે ત્યાંથી, પણ એ નથી શીખ્યા જે ભગવાન શીખવાડવા માંગે છે. આથી ગુરુદેવ પાસે જાય. ગુરુદેવ તમને સજીવન મંત્ર આપે. જે સજીવન મંત્ર આપે છે એ બહુ જ મોટી અપેક્ષા સાથે આપે છે. જ્યારે ગુરુદેવ કોઈ શિષ્યને મંત્ર આપે છે કે શબ્દ આપે છે, ત્યારે તારા માટે મહાસંકલ્પ લીધો છે. તને કહેતા નથી કે જા તું એક દિવસ મારો અંશ અને બ્રહ્મ થઈને એક નવું બ્રહ્માંડ સર્જજે, અને એના સર્જન એને સારી રીતે સંચાલન કરજે, અને એ સંચાલન તું જ્યારે કરી શકીશ એના ફળ સ્વરૂપે હું તને અનંત બ્રહ્માંડોનો સ્વામી બનાવીશ, એવી મારી અંતરની ઈચ્છા છે. આવા આશીર્વાદ કોણ આપી શકે? આ ક્યાંય લખેલું નથી. પરંતુ જેવો છે એવો તું તો આ આશીર્વાદ સાંભળીને તું તો એક જ શબ્દ કહીશ, એવું થોડી હોતું હશે. આ તો સંભવ જ નથી. એ તો કીધું છે સંભવ અને અસંભવનું અહીંયા મિલન છે, અને પરમાત્મા એ અસંભવ છે. અસંભવ છે એટલે પ્રાપ્ત કરવો. જ્યારે તું મળવો સંભવ છે, જ્યારે ઊંધું થઈ જશે, એ તને સંભવ કરી દેશે. કેવી રીતે? પરબ્રહ્મની અંદર. એ ક્યાંથી થાય? આ ગુરુ મંત્ર, ગુરુ શબ્દ બ્રહ્મ, એને સંજોવાથી, એને પાત્ર લેવાથી. એના માટે જ્યાં સુધી તું પાત્ર થતો નથી, તને શિષ્ય બી સ્વીકાર કરતા નથી. પેલા પાત્ર થતો કેવો? તારા મનને તું જીતી ના શકે અને તું કે હું ભક્તિ કરું, જરૂરી જ નથી. મનને જીતતા શીખ, પછી ભક્તિ કરજે. બાકી કંઠી પહેરી દોરો પહેરવો છે એ તું જાતે પહેરી લેવાનું. ઘરે જજો એકલવ્યની જેમ, લાય પહેરી લીધો, પતી ગઈ વસ્તુ. એમ નહીં. જાતે ને જાતે તમે એક કામ કરજો. પેલા વિષ્ણુ વિવાહ કરે ને તો આ લોકો શું કરે કે ભગવાનની મૂર્તિ મૂકે ને ત્યાં લગ્ન કરે, એટલે વિષ્ણુ વિવાહ થઈ ગયા. વિષ્ણુની મરજી પૂછી ખરી? જાતે ને જાતે એવી રીતે કાર્ય ન થાય. પરમાત્માને જે એ માણસો જેને ભગવાન ખરેખર પ્રાપ્ત કરવું નથી ને બારોબાર કામ કરે છે. બાકી જે પરમાત્માની મંજૂરી હેઠળ પૂર્ણત્વ વર્તનમાં આવીને બતાવે છે એ યોગ્ય છે, અને એ ઉત્તમ છે, અને એ બ્રહ્મ થવાને યોગ્ય છે. દરેક વ્યક્તિ બ્રહ્મ થતો નથી. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ રામ કેમ ન થયા? એ તો એક જ રાજાના પુત્ર હતા અને યજ્ઞ દ્વારા યજ્ઞ પુત્ર હતા. તો છતાં દરેક કેમ ના થયા? એ વિચારવા યોગ્ય છે. દરેક
દશરથના પુત્ર દેવ કેમ ના થયા? કેમ રામની જ પૂજા થાય? અને લક્ષ્મણની પાત્રતા નથી પણ પ્રેમમાં ઘસાયો તો એ રામની બાજુ ઉભો રહીને પૂજાવા યોગ્ય થયો. કોઈ લક્ષ્મણ સ્તોત્ર સાંભળ્યું છે? ના. પણ બાજુમાં ઉભા રહીને પૂજાઈ ગયો. કીધું છે કે કશું ના થાય તો પડછાયની જેમ ભગવાનની વાહે વાહે જશો તોય તમારું પતન નથી. કશું ના આવડે ને સાહેબે કીધું છે મન જાય તો જાને દે, ન જાને દે શરીર. આથી જે આપ્યું છે કરીને તો બતાવો. અને આ જ પરીક્ષા છે.